ગીર સોમનાથ મંદિરમાં હોળીના પવિત્ર દિવસે એક અનોખી ઘટના બનવા પામી હતી, જેમાં એક વિકલાંગ ભિક્ષુકે ભિક્ષામાં એકત્રિત કરેલા પૈસામાંથી મંદિર પર ધ્વજા ચડાવી હતી. ગોપાલગીરી હરિગીરી નામના આ 75 વર્ષીય ભિક્ષુક મૂળ નાસિક મહારાષ્ટ્રના વતની છે. જયપુરમાં થયેલા અકસ્માતમાં તેમનો ડાબો પગ અડધો ગુમાવ્યો છે અને તેમાં કાયમી સળિયો નાખેલો છે. તેઓ સોમનાથ મંદિર આસપાસ અને ગીઝા મંદિર ત્રિવેણી પાસે બેસીને ભિક્ષા માંગીને ગુજરાન ચલાવે છે. તો કાકગોળીના સહારે ચાલતા વૃદ્ધ સાધુની સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે. તેઓ ભિક્ષામાં મળેલા નાના નાના દાનમાંથી બચત કરી ધાર્મિક સ્થળોએ ધ્વજા ચડાવે છે. ત્યારે સોમનાથ મંદિરમાં ધ્વજારોહણનો ચાર્જ 11,000 રૂપિયા છે, જે તેમની ટ્રસ્ટની ઓફિસમાં જમા કરાવ્યા હતા. ગોપાલગીરીએ અગાઉ બેટ દ્વારકા અને દ્વારકામાં પણ આ રીતે ધ્વજા ચડાવી છે. તેઓ સોમનાથના અન્નક્ષેત્રમાં નિઃશુલ્ક ભોજન કરે છે અને રાત્રે વડના વૃક્ષ નીચે વિશ્રામ કરે છે. તેમનું કહેવું છે કે ભગવાનના આશીર્વાદથી જે ભિક્ષા મળે છે તેને તેરા તુજકો અર્પણના ભાવથી મંદિરોમાં ધ્વજા ચડાવવા માટે વાપરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.